અમરેલીની પાટીદાર સમાજની નિર્દોષ દીકરી પર થયેલા અત્યાચાર બાબતે વિરોધ સાથે વરાછાની હીરા બજારની સરદાર સાહેબની પ્રતિમા સુધી રેલી કાઢી ભૂપેન્દ્રસિંહ ઝાલાનું સરઘસ કાઢવાની માંગ કરી આમ આદમી પાર્ટીએ વિરોધ દર્શન કર્યું હતું। 2 દિવસ પહેલા અમરેલીમાં ભાજપની અંદરની લડાઈને કારણે એક પાટીદાર દીકરીનું જાહેર બજારમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું અને આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં રોષનો માહોલ છે। આજે આ ઘટના પર આમ આદમી પાર્ટી સુરત શહેરના સંગઠનને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને માંગ કરી હતી કે જેવી રીતે અમરેલીમાં પાટીદાર દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે તે જ રીતે 6000 કરોડના કૌભાંડી અને ભાજપના નેતાઓની સાથે સાંઠગાંઠ રાખનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાનું પણ જાહેરમાં સરઘસ કાઢવામાં આવે। આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા વરાછાની હીરા બજારથી સરદાર સાહેબની પ્રતિમા સુધી રેલી કાઢીને ભૂપેન્દ્રસિંહ ઝાલાનું સરઘસ કાઢવાની માંગ કરવામાં આવી હતી। આ દરમિયાન આપ નેતાઓ અને કાર્યકર્તાઓને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા। ત્યારે પોલીસ ઘર્ષણમાં નગરસેવિકા કુંદનબેન કોઠિયાને ઈજા થતા એમને 108માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। એક કાગળ વોર્ડ નંબર 4 કોર્પોરેટર કુંદન કોઠિયા। કુંદનબેન, એક વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો હતો અને એક પોલીસ સાથે ઘર્ષણ થયું હતું, કઈ રીતની ઈજા થઈ છે અને શું કહેશો? અમરેલીમાં જે ઘટના બની એ દીકરીના ન્યાય માટે અમે પ્રદર્શન કરેલું હતું કાર્યકર્તાઓ સાથે। અમારો કાર્યક્રમ શાંતિપૂર્વક પૂર્ણ થઈ ગયેલો હતો। અમે ચાલ્યા નીકળતા હતા અને ત્યાં પોલીસ સ્ટેશન ગાડી આવી અને ગાડી આવીને અમને બધાને 1 by 1 ડિટેન કરવા માંડ્યા અને એમની પાસે સ્ટાફમાં લેડીઝ પણ નહોતી અને જેન્ટ્સ લોકો અમને ઘર્ષણ કરવા માંડ્યા એક પછી એક। અને ત્યાં મારા હસબન્ડ મને કાર્યક્રમ પૂરો થતા મારા હસબન્ડ મને લેવા આવ્યા અને લેવા આવતા એમને ડાયરેક્ટ પોલીસ લોકોએ ગાડીમાં બેસી જાવ એટલે મેં એમને આડી પડી કે એ તો મને લેવા આવ્યા છે, કાર્યક્રમ આમ શાંતિપૂર્વક પૂરો કર્યો છે તો પછી શું કામ એને આવું એમમાં હું સાથે આડી પડી કે તમે એમને નહીં એમને રહેવા દો। તો ત્યાંથી જે 10-15 જણાનો જે કોન્સ્ટેબલોનો સ્ટાફ હતો એમના થકી મને જોરથી ધક્કો માર્યો અને એમને સિંહ નાખીને કીધું કે અમને આગી ખસેડ મને ધક્કો માર્યો, હું પડી જતા બેભાન થઈ ગયેલી, પડબડ બીપી લો થઈ ગયેલી મને। અત્યારે આ સાઈડના ભાગથી આખું ડાબો સાઈડ આખું મને કમર સુધી લોક થઈ ગયેલું છે। અત્યારે એ લોકો અમને એડમિટ કરેલા છે, ખબર નહીં પછી હવે આગળ શું કહેશો? કઈ રીતનું આ રીતનું બનવું જોઈએ કે નહીં બનવું જોઈએ? આવો બનાવ તો ન જ બનવો જોઈએ ને, કારણ કે નિર્દોષ દીકરી માટે અમે પેલું કરેલું વિરોધ પ્રદર્શન, તો આવું શું કામ એને અને અમે ક્યાં કોઈ ગુનો કરેલો હતો? અમે શાંતિપૂર્વક કાર્ય નથી, અમે ટ્રાફિક સમયે કોઈ ઘર્ષણ કરેલું નથી, ટ્રાફિકમાં કોઈને નડતરરૂપ બન્યા, અમે તો શાંતિપૂર્વક કાર્યક્રમ કરેલો તો પણ કેમ આવું? જે લોકોએ મને ધક્કો માર્યો છે એની ઉપર FIR થવી જોઈએ, બસ એટલી જ મારી માંગ છે। આખા ગુજરાતમાં જાણે કે કાયદાનું શાસન મરી પરવાર્યું હોય। ગૃહ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ દ્વારા એટલે કે ગૃહ મંત્રાલયના પોલીસ તંત્ર દ્વારા ગુનેગારોનું સરઘસ કાઢી અને ગુજરાતમાં એક નવી જ પ્રથા શરૂ કરવાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીએ કરી છે। ગુનેગારોનું સરઘસ કાઢવું અને ગુનેગારોના સરઘસની સાથે સાથે નિર્દોષ દીકરી, એક એવી નિર્દોષ દીકરી કે જે પોતે ઓફિસમાં કામ કરતી હતી, એનો કોઈ વાંક નહોતો, એનો સરઘસ કાઢી અને ભારતીય જનતા પાર્ટીએ આ અહિંસામય ગાંધીના ગુજરાતમાં જે પ્રથાની શરૂઆત કરી છે, આમ આદમી પાર્ટી એનો સખત વિરોધ કરે છે। સરદાર અને ગાંધીના ગુજરાતમાં આ પ્રથા, આ પ્રક્રિયા ક્યારેય પણ ચલાવી લેવાશે નહીં। એક સામાન્ય ગરીબ પરિવારની પાટીદાર સમાજની દીકરી કે અન્ય કોઈ પણ સમાજની દીકરી હોય એની સાથે આવી ઘટના થાય એ ભારતીય જનતા પાર્ટી માટે અને આખા ગુજરાત માટે શરમજનક કહેવાય, નામોશીજનક કહેવાય। આમ આદમી પાર્ટી આનો સખત વિરોધ કરે છે। તમને જો સરઘસ કાઢવાનો શોખ હોય તો ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને આમ આદમી પાર્ટીએ સંદેશો આપે છે કે તમને જો સરઘસ કાઢવાનો શોખ હોય તો તમારે ભૂપેન્દ્રસિંહ ઝાલા જેવા ગુનેગારનું સરઘસ કાઢવું જોઈએ, નહીં કે એક સામાન્ય પરિવારની સામાન્ય દીકરીનું। આમ આદમી પાર્ટી આનો વિરોધ કરે છે અને વિરોધના પ્રતિકાત્મક સ્વરૂપે મિની બજાર ખાતે એક યાત્રા કાઢી અને સરદાર સાહેબને
વંદન કરવા માટે આમ આદમી પાર્ટીની ટીમ નીકળી છે અને સરદાર સાહેબના ચરણોમાં પ્રાર્થના કરવા માટે નીકળી છે કે ગાંધીના ગુજરાતના, સરદારના ગુજરાતમાં આ સરઘસવાળી પ્રથા કરી અને ગુજરાતને શરમજનક સ્થિતિમાં મૂકવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ જે કર્યું છે સદંતર બંધ કરવામાં આવે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.